to discuss the topic information transfer. So today we are going to write 8 or either 8 sentence, either 8 or 18 words. Okay. આપણે પોસ્ટલ છેલ્લા લેક્ચરમાં આપણે જોયું what is this table shows. So this table shows the score of leading batsmen of IPL. So this is the first line, or the table displays. Okay, we can write like this. Sorry. So the first sentence is the table displays. The table displays score of leading batsmen of IPL. This is the first sentence that we have to write, or we can write like this: the table shows, or this is the table of score of leading batsmen of IPL. We can write any method. We can write any words which suits the topic. So first of all, we need some vocabulary to write the sentences like the topic of information transfer. તમારી પાસે vocabulary હોવું ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. હું તમને જે લખાવું છું એ જ કોપી તમે મારી શકો એ પણ યોગ્ય નથી. સમજાણું? તમે લખી શકો, તમને માર્ક્સ મળે, પરંતુ તમારી જે કંઈ પણ કેળવણી જે છે, તમારી જે કંઈ પણ જે આવડત છે એ તમે રજૂ ન કરી શકો. પરંતુ તમે જો અલગ અલગ વર્ડ યુઝ કરશો તો તમે આરામથી સરસ અને સારું લખી શકશો. તો the table displays score of leading batsmen of IPL. This is the first sentence. So now I had told you in the last lecture that you have to think and you have to write the sentences with your own words. તમને જાતે લખવાનું મેં કીધું હતું. હવે તમે લખેલું હોય તો સારી વાત છે, અને કદાચ ટાઈમ ન મળ્યો હોય તો તમે જોઈ શકો છો. બરોબર? હવે તમારે કમ્પેરિઝન કરવાની છે દરેકની. તો સચિન scored 583 runs in the IPL. Who is the leading scorer? અથવા એમ પણ કહી શકાય સચિન is the leading scorer. The સચિન leading scorer છે. He scored 583 more than any players in tournament. બરોબર? અથવા એમ લખી શકાય સચિન score more than any players in the IPL. અથવા તમે નીચે પણ લખી શકો સચિન scored 583. ઓકે? પછી આગળ જોઈએ. હવે દ્રવિડે કેટલા રન કર્યા છે? 410. તેનો મતલબ સૌથી લોએસ્ટ સ્કોર દ્રવિડના છે. તો આપણે કે મિનિમમ દ્રવિડ સ્કોર્ડ મિનિમમ રન્સ ઇન ધ IPL. પછી 41 ની એક પ્લેયરની એક વસ્તુની વાત કરીએ તો 40 બોલ અથવા 40 મેચ જો 10 half centuries which is more than
than any batsman. સૌથી વધારે બેટ્સમેન અહીંયા જે બેટ્સમેન આપેલા છે એમાંથી સૌથી વધારે હાફ સેન્ચુરી કોણે કરી છે? કાલિસ, બરાબર. પછી આગળ જોઈએ લખી શકાય, હવે હજી લખવું તો લખી શકાય એન્ડ ઓલ્સો got highest number of man of the match. તો તમે જોઈ શકો છો અહીં શું લખ્યું છે? કાલિસ made 10 half centuries which is લખ્યું છે થોડું પેટ કરી દીધું, which is more than any batsman. પછી એ also got highest number of man of the match, અને highest number of man of the match એને મળ્યો છે કોને? કાલિસને. જો 10 હાફ સેન્ચુરી છે અને 5 વખત એને મેન ઓફ ધ મેચ મળ્યો છે બીજા બધા કરતા. સમજાણું? આટલું તમે લખી લ્યો, પછી આગળ તમને સમજાવું. હવે આગળ જોઈએ ત્યાંથી તકલીફ કરવાનું છે. કપા મેં 8 હાફ સેન્ચુરી and got 3 times man of the match. બરાબર? હવે મેં 4 half centuries and got 2 times man of the match. બરાબર? તો આપણે એવું કહી શકીએ કે સચિન, કાલિસ, ઉથપ્પા અને દ્રવિડ, these are the 4 batsmen who had different half centuries and made different runs. So we have to write the sentences with the help of this table, and we have to make comparison. So who is greater and who is lesser than equal or either equal to any one. તો અહીંયા જો તમે લખ્યું છે કે દ્રવિડે 4 હાફ સેન્ચુરી કરી છે, તો દ્રવિડ made 4 half centuries and got 2 times man of the match. So આટલું તમે અહીં લખી શકો. જે એડ કરવું હોય તો તમે કરી શકો કે ભાઈ સચિન જે છે એ અથવા કાલિસ જે છે એ વધારે રન સેકન્ડ હાઈએસ્ટ રન ગેટર છે એમ લોકો તો લખી શકાય. અને લખાય કાલિસ ઇઝ second highest run getter, બરાબર, in the tournament. તો આટલું તમે આરામથી લખી શકો છો. 80 વર્ડ તમને કીધા છે, તો 80 વર્ડ એટલે મિનિમમ તમે 8 થી 10 લાઈન તમે આરામથી લખી શકો.
હજુ પણ તમારે એડ કરવું હોય તો તમે એડ કરી શકો, પરંતુ એટલું બધું લેન્ધી લખવાનું નથી, કારણ કે 4 માર્ક્સમાં પૂછાય. તો 4 માર્ક્સમાં પૂછાતું હોય તો મિનિમમ 8 લાઈન જે છે ઇઝ ઇનફ. બરોબર, એટલું એક પૂરતું છે. તો આ તમે નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળના ટોપિક વિશે ચર્ચા કરીએ. હવે અહીંયા ઇન્સ્ટ્રક્શન મેં એમને રાખી છે, કારણ કે ઇન્સ્ટ્રક્શન મોસ્ટ ઓફ આવી રીતે લખેલી આવશે તમારે પેપરની અંદર. બરોબર, અહીંયા આપણે જોઈએ આગળ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ટેબલ છે એની અંદર 4 પાર્ટ પાડવામાં આવ્યા છે. હવે આ શું છે? ટેબલ છે. તો સૌથી પહેલા તો ટેબલ અને કહેવામાં આવે છે. એટલું તો આપણે પહેલું સેન્ટેન્સ તો કોઈ બી લખી શકીએ, ધીસ ઇઝ ધ ટેબલ, અથવા ધીસ ટેબલ ઇઝ અબાઉટ, એવું પણ લખી શકીએ, અથવા ધીસ ટેબલ શોઝ ધેટ, અથવા ધીસ ટેબલ ડિસ્પ્લેઝ ધેટ. બરોબર, ઇન્વેન્શન છે, ઇન્વેન્ટર છે, યર છે અને કન્ટ્રી છે. તો ઇન્વેન્શન કઈ કઈ વસ્તુની થઈ? 4: મોટરસાઇકલ, સ્વિંગ મશીન, બાઇસિકલ અને ટેલિફોન. ઇન્વેન્ટર કોણ છે? જી ડેઇલર છે, બી થિમિનિયર છે, કે મેકમિલન છે અને એલેક્ઝાન્ડર બેલ છે. કઈ સાલમાં થઈ એ પણ લખેલું છે અને કઈ કન્ટ્રીમાં થઈ એ પણ લખેલું છે. બરોબર,
પેલા લખી લો એટલે આગળ આપણે ચર્ચા કરી લઈએ. હવે અહીંયા આપણે આગળ જોઈએ તો ટેબલ જે છે શેનું છે તો સૌથી પહેલું વસ્તુ એ કરવાની છે પેરેગ્રાફ પાડવાનો છે. તો this table breaks attention towards various inventions and inventors. Years of invention as well as they country. So this is the table which shows. This is the table which shows the various inventions and inventors and their years of invention as well as of their country. So this is the first sentence which we have to write like this. We can use so many patterns. આમાં તમારે અલગ અલગ પેટર્ન નો યુઝ કરવો પડશે. એકને એક પેટર્ન પ્રમાણે સેન્ટેન્સ નહીં લખવાનું. સમજાણું? અલગ અલગ પેટર્ન પ્રમાણે સેન્ટેન્સ તમારે લખવાના હોય છે અને અલગ અલગ વર્ડ યુઝ કરીને પણ લખી શકો. બરોબર? મેં તમને કીધું this is the table of this table displays the various invention and inventors and also shows their year and their country. તો એમ પણ લખી શકો અને આવી રીતે પણ લખી શકો. હવે એક એકની આપણે સેન્ટેન્સ લખવાનું છે ત્યારે શું શરૂઆત થઈ રહી તો સૌથી પહેલા આપણે જોઈ શકીએ કે we can say that a made our life easy to invent like this. સૌથી પહેલા તો આપણે એવું કહી શકીએ કે એમને આપણા માટે જે ઇન્વેન્શન કર્યું એનાથી આપણી લાઈફ જે છે કેવી ઈઝી થઈ ગઈ, સરળ થઈ ગઈ. બરોબર? they made this invention in the past centuries ago. 1900ની સાલમાં આ બધી સેન્ચુરી 19ની સદીની અંદર આ બધી જે ઇન્વેન્શન જે કરવામાં આવી છે એ આપણે જોઈ શકીએ. અત્યારે 21મી સદી ચાલે છે તો આપણે 200 વર્ષનો સમય એ ઓલમોસ્ટ વી હેડ પાસ કહી શકીએ. બરોબર? હજી આનાથી આગળ લખવું હોય તો સૌથી પહેલા તો આપણે શું લખશું? જી ડેઇમલર. જી Daimler invented motorcycle in 1819. G. Daimler invented. આમાં આપણે જોઈ શકીએ સેન્ટેન્સ કયા કાળમાં લખવાનું થાય? ભૂતકાળમાં, કારણ કે આ બધું ભૂતકાળ છે. શોધ ભૂતકાળમાં કરી હતી. બરોબર? ઇન્વેન્શન ભૂતકાળમાં કર્યું હતું એટલે અહીંયા ભૂતકાળના રૂપો લખવાના આવશે તમારે. જી ડેઇમલર invented motorcycle in 1819. બરોબર?
પછી લખી શકાય he was from Germany. He was from Germany. આટલું તમે લખી નાખો. પછી આગળ તમને સમજાવું. હવે આગળ બીજું જોઈએ આપણે. sewing machine was invented by the engineer who was from France in 1829. હવે જો આ પેટર્ન બતાવી દે. sewing machine was invented by the engineer. આ પેશિવ નું મેં વાક્ય બનાવી નાખ્યું છે. બરાબર. who was from France in 1829. બરાબર. તો સિસ્ટમ આખી પેટર્ન તમારે બદલતું રહેવું જોઈએ. પછી નેક્સ્ટ આપણે જોઈએ bicycle was invented in the year of 1829 from A. Macmillan or from UK. બરાબર. અને પછી છેલ્લે લખી શકાય એલેક્ઝાન્ડર બેલ invented telephone in 1876. He was also from UK. તમે આઈડિયા લખી શકો છો. સેન્ટેન્સ નું પેટર્ન ચેન્જ કરી અથવા સેન્ટેન્સ નું સ્વરૂપ આખું થોડું આગળ પાછળ તમે કરી અને આરામથી તમે અલગ અલગ પ્રકારના સેન્ટેન્સ લખી શકો છો. આઈ હોપ થોડી ઘણી આશા રાખી કે તમને થોડો ટોપિકનો ખ્યાલ આવ્યો હશે. હજી એકાદ બે વિડીયો આપણે આ ટોપિક વિશે ચર્ચા કરીશું જેથી કરીને તમારો કોઈ પણ ડાઉટ હોય ઇન્ફોર્મેશન ટ્રાન્સફર ને રિલેટેડ કે માર્ક્સ કઈ રીતે મેળવી શકાય, કઈ રીતે કપાય છે માર્ક્સ, તો એ તમને માહિતી મળી જાય. This is the conclusion of our lecture, and we will see you in the next lecture. Okay, goodbye.